ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે ઘણા દિવસથી છે ને જનરલ સાયન્સનો એક લેક્ચર નથી જોયો. તો આપણે આજે એવું થયું કે જનરલ સાયન્સનો એક વિડીયો લેક્ચર લઈ લઈએ. તો આપણે છે ને કદાચ મને સાંભળે એ પ્રમાણે છે ને આપણે લગભગ છેલ્લે છે ને આરએસ ફેક્ટર વિશે જોયું હતું, જેનું વિનર અને એક વિનર નામનો અને લેન્સ્ટીન નામના વ્યક્તિએ છે ને મનુષ્યમાં બ્લડમાં આરએસ ફેક્ટરની શોધ કરી હતી. ત્યાં સુધી આપણે છે ને જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે છે ને ઓલો પણ જોઈ ગયા હતા, રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેસ એટલે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણોનું કામ પણ જોઈ ગયા હતા. જેમ કે રક્તકણોનું આયુષ્ય હોય છે 120 દિવસનું હોય છે. ત્યારબાદ શ્વેતકણોનું આયુષ્ય સૌથી ઓછું હોય છે, 2 થી 3 દિવસનું હોય છે. ત્યારબાદ છે ને આપણે ત્રાકકણો જોઈ ગયા હતા, જેનું આયુષ્ય છે ને 7 થી 10 દિવસનું હોય છે. હવે ત્યારબાદ એટલું જોઈ ગયા, પણ આજે આપણો છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર રહેલો છે. કેમ કે આજના લેક્ચરમાં આપણે સમજવાના છીએ કે આપણું હૃદય કઈ રીતના કામ કરે છે, આપણું ફેફસા દ્વારા રુધિરનું વહન કઈ રીતના થાય છે, આપણું રુધિર કઈ રીતના શુદ્ધ થાય છે, જેમ અશુદ્ધ રુધિર કઈ રીતના આપણા અંગોમાંથી બહાર આવે છે, તેના વિચાર જે ચર્ચા કરવાના છીએ. તો આપણે જેમ બને જો આકૃતિ દોરવાનો ટ્રાય કરું છું, જેવી દોરાય એવી, જો અહીં સમજવા ખાતર ખાલી. જેમ કે આપણે ફેફસા અહીંથી શરૂ થાય છે. આ છે આપણા ડાબા ફેફસા, આ છે આપણું જમણું ફેફસું, બરોબર છે. જેવી દોરાય એવી પણ અહીં નાના નાના વાયુ કોષો આવેલા હોય છે. તમને ખબર છે, અંદર લાખોની સંખ્યામાં અહીં વાયુ કોષો હોય છે આપણા ફેફસામાં. જો આકૃતિ જેવી થાય એવી તો એડજસ્ટ કરી લેજો, પણ આપણે સમજવા ખાતર છે ને જરૂરી છે. પછી અહીંથી લોહી છે ને આપણું હૃદયમાં જશે, એટલે આપણે હૃદય છે ને હું અહીં દોરવાનો ટ્રાય કરું છું, જો જેવું દોરાય તેવું ચલાવી લેજો. આ આપણું હૃદય છે. હવે હૃદયમાંથી છે ને રુધિર આપણા અંગો તરફ થાય છે, એટલે કે કંઈ આપણે વ્યક્તિને દોરી નાખશું, જેથી સમજવામાં વધારે અનુકૂળતા રહે. આ છે એક માણસ, બરોબર છે. એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે સમજવાના છીએ કે આપણા રુધિરનું વહન આપણા અંગોમાં કઈ રીતના થાય છે. સૌપ્રથમ આપણે જ્યારે છે ને ઓક્સિજન વાયુ લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, ત્યારે જે રુધિર આપણા અંગમાં વહે છે ને તેને આપણે શુદ્ધ રુધિર કહેવામાં આવે છે. જેમ કે આ તરફ આમ વહે છે, એક નળી આ રીતના ગોઠવેલી હોય છે. ત્યારબાદ છે ને આ શુદ્ધ રુધિર હૃદય મારફતે અહીં આવશે આપણા અંગોમાં. હવે ત્યારબાદ એક અહીં આવેલું હોય છે, તેને ફૂફૂસ ધમની કહેવામાં આવે છે. આ રીતના હોય છે કંઈક તેની રચના. હવે ત્યારબાદ જોઈશું આપણે હૃદયને આપણે ડિવાઈડ કરીએ તો હૃદય છે ને 4 ખંડોનું બનેલું હોય છે સામાન્ય રીતે. આ ઉપરના 2 હોય છે ભાગ, આ ઉપરના 2 ભાગ જે હૃદયમાં હોય છે ને તેને કર્ણક કહેવામાં આવે છે. ત્યારબાદ નીચેના જે ભાગ હૃદયમાં રહેલા હોય છે આપણા હૃદયમાં, તેને ક્ષેપક કહેવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ગમે તે એક્ઝામ રિલેટેડ જ છે આ બધું, કારણ કે તમને પૂછી શકે છે. હૃદયના ઉપરના 2 ભાગો હોય છે. આમ સામાન્ય રીતે આપણું મનુષ્યનું હૃદય છે ને 4 ખંડોનું બનેલું હોય છે. 4 ખંડો, 4 ખંડોનું હૃદય બનેલું હોય છે, એટલું યાદ રાખજો. ત્યારબાદ છે ને અહીં સેમ છે ને મેં આ બ્લેક કલરથી છે ને ધમનીને દર્શાવી છે. આપણા શરીરમાં 2 પ્રકારની છે ને નળિકાઓ રહેલી હોય છે, એક ધમની અને એક શીરા. તે બસ છે ને આ શીરાને હું બ્લુ પેન વડે દર્શાવું છું, જુઓ. ત્યારબાદ અહીં એક છે ને વાલ રહેલો હોય છે, તેને અર્ધચંદ્રાકાર વાલ કહેવામાં આવે છે. જેથી છે ને અહીં રુધિર ઉપરના કર્ણકમાં જાય તો બહાર નથી જ આવતું, આને અર્ધચંદ્રાકાર વાલ કહેવામાં આવે છે. ત્યારબાદ એક અહીં પણ એક નાની અમથી નળી નીકળે છે, જેને આપણે કહીશું ફૂફૂસ શીરા કહેવામાં આવે છે, જેને જે આપણા હૃદયમાં જ જાય છે. તો આ રીતનું કંઈક આપણે હૃદયનું સ્ટ્રક્ચર છે ને મેં બનાવેલું છે. જો તમને કંઈક સમજવામાં તો તમે લગભગ સમજી શકજો. આ આપણા ફેફસા છે, આપણું હૃદય છે અને આપણા અંગો છે મનુષ્યનું. ત્યારબાદ અહીં આપણે સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે છે ને શ્વાસ લઈએ છીએ ત્યારે જે શુદ્ધ રુધિર વહે છે ને તેને શીરામાં વહે છે, આને આપણે શીરા કહીશું. નહીં, આપણે છે ને જમણી બાજુ હંમેશા છે ને જમણી બાજુ હંમેશા છે ને અશુદ્ધ રુધિર વહે છે, એટલે આપણે છે ને આને આપણે છે ને કહી નાખશું. હવે આપણે ધમની કહી નાખશું, એટલે કે શીરા. એટલે સૌપ્રથમ આપણે જોઈશું મનુષ્યનું હૃદય છે. જ્યારે ફેફસામાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ ત્યારે ઓક્સિજન વાળું જે રુધિર વહે છે ને આપણા શરીરમાં, શુદ્ધ રુધિર, જેને આપણે શુદ્ધ રુધિરને આપણે છે ને ધમની કહેવાય, અને અશુદ્ધ રુધિર જેમાંથી વહે તેને આપણે કહેવામાં આવે છે
શીરા. અહીં આગળ આપણે હજી એક નવો કોન્સેપ્ટ સમજવાનો થશે. એના માટે છે ને આપણે હવે બ્લેક લાઈન છે ને તેને આપણે અત્યારે છે ને સામાન્ય રીતે છે ને આપણે એને નામ આપી દઈશું છે ને શીરા નામ આપી દે. ત્યારબાદ આને છે ને આપણે નામ આપી દઈશું ધમની. કારણ કે આગળ જતા એક કોન્સેપ્ટ શીખવાનો આવશે જેમાં તમને આની જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે ઓક્સિજન લીધો તે અહીં જ આપણા ફેફસામાં આવશે. ફેફસામાંથી આપણા હૃદયમાં જશે, કારણ કે હૃદયને પણ ઓક્સિજનની જરૂર રહે છે. કારણ કે તે પણ સતત 24 કલાક છે ને ચાલ્યા રાખે છે. તેના માટે એને પણ એનર્જીની જરૂર રહે છે. હવે આપણા હૃદયનું સતત ધબકવાનું કારણ છે ને એક એ છે ગાંઠ હોય છે, જેને પેસમેકર કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો યાદ રાખજો. હૃદય છે ને પ્રતિ મિનિટ 72 વખત ધબકે છે. એટલું પણ યાદ રાખજો, સામાન્ય રીતે પૂછાઈ શકે છે. લગભગ તમે આમ જોવો ત્યાં ઘણી વખત ધબકતી જાય છે. 0.2 સેકન્ડનો સમયગાળો લાગે છે કદાચ. ત્યારબાદ જોઈએ આપણે છે ને આ ફૂફૂસ. હવે આપણે છે ને સૌપ્રથમ સમજીશું શીરા કોને કહેવામાં આવે છે. શીરા એટલે આપણે શીરામાં તો અશુદ્ધ રુધિર વહે છે. એટલે કે તમે યાદ રાખજો, આપણા શરીરમાં હંમેશા છે ને આપણે છે હું જમણી બાજુ કરી દઉં છું. આ કોન્સેપ્ટ સમજવામાં બહુ જરૂરી છે, તમે સમજો તો. આ છે ડાબી બાજુ આપણા શરીરની અંદર, બરોબર છે. આ બે બાજુ આપણા શરીરમાં તમે યાદ રાખજો હંમેશા જમણી બાજુ છે ને અશુદ્ધ રુધિર રહેતું હોય, અશુદ્ધ. અને હંમેશા છે ને ડાબી બાજુ છે ને શુદ્ધ રુધિરનું વહન થાય છે. આ રીતનું કંઈક દર્શાવેલું છે. હવે તમે જોઈશું આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે છે ને આપણા શીરા હોય છે તે અશુદ્ધ રુધિર હોય છે તે આપણા હૃદય માપે. હવે શુદ્ધ રુધિરનું વહન છે ને હંમેશા છે ને આપણે અંગોથી હૃદય તરફ થાય છે, એટલું યાદ રાખજો. ત્યારબાદ છે ને આપણે જ્યારે પણ આમ શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે જે આપણે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આપણા જે શીરામાં ભરેલું હોય છે તેને આપણે અશુદ્ધ રુધિર કહીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર. અને જે શુદ્ધ રુધિર હોય છે તેને ઓક્સિજનયુક્ત રુધિર કહેવામાં આવે છે, જે આપણા અંગોને જરૂર રહે છે. તેનાથી આપણે છે ને ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. ઉર્જા છે ને 38 ATP સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એની સાથે ઉત્પન્ન થાય છે, પ્લસ પાણી. આટલું આપણે છે ને ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, જે આપણા કણાપ સૂત્રમાં ઉર્જા અને શક્તિ ઘર કહેવામાં આવે છે ત્યાં ઉત્પન્ન થતી હોય છે. ત્યારબાદ છે ને આપણે હવે છે ને સૌ પ્રથમ આપણે સમજી લઈશું અહીં હૃદયને. હૃદયમાં છે ને ઉપરના બે કર્ણક હોય છે અને ક્ષેપક હોય છે. હવે છે ને ઉપરનું ડાબું કર્ણક અને ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે વાલ રહેલું હોય છે, તેને દ્વિદલ વાલ કહેવામાં આવે છે. અહીં એક વાલ હોય છે તેને દ્વિદલ વાલ કહેવામાં આવે છે. તેવી જ રીતના ડાબી બાજુ છે ને ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે વાલ હોય છે. અહીં છે ને અહીં ત્રિદલ વાલ આવશે, સોરી, કારણ કે અહીં છે ને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બરોબર છે, અને જમણી બાજુ છે ને ત્રિદલ વાલ આવશે. રેડી થતું, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ હતી. અહીં દ્વિદલ વાલ છે, અહીં ત્રિદલ વાલ છે. એનો મતલબ થઈ શકે છે ડાબી કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે હૃદયમાં આપણા છે ને એ વાલ રહેલો હોય છે. એટલે તમે આવી રીતના યાદ રાખી શકો છો. જો એક ટ્રીક આપો, ડાબી બાજુ કેટલા અક્ષર છે? 2 અક્ષર. તો ના છે ને 2 દ્વિદલ વાલ આવશે. અને જમણી બાજુ કેટલા અક્ષર આવે? 3 અક્ષરનો જમણો શબ્દ બનેલો છે. એનો મતલબ થાય છે ને 3 આવશે, એટલે દલ લખી નાખવાનું. એટલે આ સામાન્ય રીતે આપણે હૃદયની રચના આ રીતના યાદ રાખી શકીએ છીએ. જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ હોય છે. તેવી જ રીતના ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ હોય છે. તમે સામાન્ય રીતે જુઓ ને તો આ કર્ણક છે ને આ ક્ષેપકની સાપેક્ષે ઉપલા 2 વિભાગ હોય છે નાના હોય છે, અને તેની દિવાલ પણ પાતળી હોય છે. તેના રીતે છે ને આપણે કર્ણકમાં છે ને કર્ણકથી રુધિર છે ને ક્ષેપકમાં આવે છે, એ રીતના પ્રવેશતું હોય છે. ત્યારબાદ આપણે મોટાભાગની રચના છે ને આકૃતિ દ્વારા સમજી ગયા છીએ. ત્યારબાદ આપણે થિયરિકલ પણ સમજવાના છીએ. હવે તમને આટલું યાદ રહી ગયું છે, ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે, જ્યારે શીરામાં છે ને અશુદ્ધ રુધિર વહે છે, આ રીતના. ત્યારબાદ એક અપવાદ રહેલું હોય છે, તેને આને ફૂફૂસ કહેવામાં આવે છે. ફૂફૂસ શીરા કહેવામાં આવે છે. આમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. આપણે જેમ જોઈ ગયા જમણી બાજુ હંમેશા છે ને અશુદ્ધ જ થાય, પણ આ ફૂફૂસ શીરા છે ને અપવાદ છે. કારણ કે આ હૃદયમાંથી ડાયરેક્ટ આપણા ફેફસા તરફ વહન થતું હોય છે. આવા હૃદયમાંથી ફેફસા તરફ જે વહન થાય ને તેને આપણે ફૂફૂસ શીરા કહેવામાં આવે છે. તેમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. તેવી રીતના અહીંયા પણ ફૂફૂસ ધમની આવેલી હોય છે, તેમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે.
ત્યારબાદ હવે આપણે છે ને થિયરિકલ સમજીશું. આપણે આ બધું જોઈ ગયા, મેં થોડુંક લખેલું છે થિયરિકલ પોર્શન, એને સમજી લઈએ. એક્ઝામ ઓરિએન્ટેડ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌપ્રથમ ધમની વિશે સમજીશું. ધમની શુદ્ધ લોહી રુધિરનું હૃદયથી અંગો તરફ વહન કરે છે. જેમ આપણે જોઈ ગયા, શુદ્ધ રુધિરનું હૃદયથી અંગો તરફ વહન કરે છે. જો આપણું અંગ છે, આ શુદ્ધ રુધિર અહીંથી આવે છે, એટલે આ ધમની છે. જો અહીંથી શુદ્ધ રુધિરનું વહન આપણા અંગો મારફતે થાય છે. ત્યારબાદ ફૂફૂસ ધમનીમાં અશુદ્ધ લોહી રુધિર હૃદયમાં ફેફસા. મેં આકૃતિમાં જણાવ્યું, હંમેશા છે ને તમે ફૂફૂસ શબ્દ આવે એટલે છે ને ધમનીમાં હંમેશા શુદ્ધ રુધિર, કારણ કે આ ડાબી બાજુ શુદ્ધ રુધિર વહન થતું હોય છે, એટલે ધમનીમાં હંમેશા શુદ્ધ રુધિરનું વહન થાય. કારણ કે અપવાદ સ્વરૂપે છે ને ફૂફૂસ ધમની રહે છે, તેમાં ફેફસાથી અંગો તરફ વહન થતું હોય છે. તેમાં વાલ હોતા નથી, તેના પર ઈજા થવાથી મનુષ્યને બચે છે. જો આપણે આ ધમનીમાં ઈજા થાય ને તો તેના પર કોઈ પણ પ્રકારના વાલ રહેલા નથી, તો તેને જો તેમાંથી ઈજા થાય તો મનુષ્યને છે ને બચાવવું મુશ્કેલ પડી જશે, અથવા તો બચાવવાના ચાન્સ નહિવત પ્રમાણમાં રહેલા હોય છે. ધમની આગળ જતાં નાની નાની શૃંખલાઓમાં વિભાજિત થઈ જાય છે, અને મહાધમની કહેવામાં આવે છે. આ ધમની આગળ જતાં આપણા છે ને દરેક અંગોમાં, અહીંયા જો આ ધમની અહીં આવશે, આપણા દરેક અંગોમાં જશે, એટલે તેને છે ને આપણે મહાધમની કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર માપવા સામે આપણે ધમનીનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ધમનીમાં છે ને શુદ્ધ રુધિરનો આમ અવરજવર થતી રહે છે. ત્યારબાદ આપણે સમજીશું શીરાને. શીરા પોર્શન સમજીશું. શીરા છે ને અશુદ્ધ રુધિરનું અંગોમાંથી હૃદય તરફ. આપણે શીરા સમજી ગયા છે. જમણી બાજુ હંમેશા છે ને અશુદ્ધ રુધિરનું વહન થાય. આ આપણે ટ્રીક દ્વારા સમજાય. જમણી બાજુ તમે જો, મેં એની ટ્રીક નથી આપી દઉં. ડાબી બાજુ હંમેશા છે ને શુદ્ધ રુધિરનું વહન થાય. જો અહીં આપણે જેમ અક્ષર પ્રમાણે યાદ રાખ્યું ને તેવી રીતના, ડાબી બાજુ કેટલા અક્ષર છે? 2. તો શુદ્ધ રુધિરમાં કેટલા અક્ષર છે? 2. તેમ જમણી બાજુ 3 અક્ષર છે, 3 અક્ષરનો જમણો વર્ડ બનેલો છે, તેવી રીતના અશુદ્ધ રુધિર. જમણી બાજુ આપણા શરીરમાં હંમેશા જુઓ તો જમણી બાજુ અશુદ્ધ રુધિર જ હોય. તેમ અહીં મેં પણ 2 ભાગમાં સેપરેટ ડિવાઈડ કરેલું છે. એનો મતલબ છે ને અહીં અશુદ્ધ રુધિરનું વહન છે, પણ અપવાદ સ્વરૂપે શું રહેલું છે? ફૂફૂસ શીરા. આ ફૂફૂસ શીરામાં છે ને જો અહીં લખ્યું, ફૂફૂસ શીરામાં શુદ્ધ રુધિર ફેફસામાં અંગો તરફ વહન થાય છે. જેમ ઉપરથી થાય ફૂફૂસ ધમની જોઈ ગયા તેના પ્રમાણે. તેના પર વાલ્વ હોય છે. જો શીરામાં વાલ્વ હોય છે, તેના પર ઈજા થાય તો મનુષ્યને કાંઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી. તેની દિવાલ પાતળી, નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે, એટલે દિવાલ ખૂબ પાતળી રહેલી હોય છે. તમે જો તમારા આમ હાથમાં જુઓ તો તમને કદાચ શીરા દેખાતી હોય છે, જે બ્લુ કલરની, આછા બ્લુ કલરની હોય છે. નાની નાની શીરાઓ જોડાઈને મહાધમની બનાવે છે. મહાધમની નાની નાની શીરાઓમાં જેમ આપણા અંગોમાંથી હોય, કારણ કે તે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે ઓક્સિજન છે તેનું શોષણ કરી આપણે ફેફસા સુધી પહોંચાડશે, અને તે આપણા છે ને જ્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીશું ત્યારે આપણા શરીરમાંથી બહાર નીકળી જશે. ત્યારબાદ રુધિર કેશિકા સમજી લઈએ. ખૂબ પાતળ રુધિર વાહિની હોય છે, જે ધમનીને શીરા સાથે છોડે છે. એક ધમની રુધિર કેશિકાઓ સામાન્ય રીતે આપણે જોઈએ ને તો આપણા આંખમાં છે ને નાની નાની પ્રકારની તમને લાલ લાલ લઈને છે ને નાની નાની આમ નાજુક છે ને ખૂબ રુધિર કેશિકા દેખાય. તે આપણા આંખમાં રહેલી હોય છે ને તેને રુધિર કેશિકા કહેવામાં આવે છે. રુધિર કેશિકા છે ને ફરીથી જોડાઈને શીરાઓ બનાવે છે, જે મહાશીરામાં ખુલે છે. તો આજની આ લેક્ચરમાં આપણે છે ને ધમની શીરા અને રુધિર કેશિકા વિશે જોયું, અને આપણે હૃદયનું કાર્ય જોયું કે 4 ખંડોમાં વિભાજિત હોય છે. ઉપરના 2 ભાગને કર્ણક કહેવામાં આવે છે. ફૂફૂસ ધમની વિશે જોઈ ગયા, ફૂફૂસ શીરા વિશે જોઈ ગયા, દ્વિદલ વાલ, ત્રિદલ વાલ વિશે જોઈ ગયા. આપણા હૃદય 4 ખંડોનું બનેલું હોય છે. તેવી રીતના તમને એક ક્વેશ્ચન પૂછાય છે કે સૌથી વધારે હૃદય ખંડો કોના બને? તો વંદોમાં આવશે. વંદોમાં હૃદય છે ને આપણે આમ 4 ખંડ છે ને એવી રીતના 13 ખંડોનું બનેલું હોય છે. તો આ પ્રશ્ન એક ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો અહીં છે ને સૌથી વધારે તમને એવું પણ પૂછી શકાય, લોહી આપણા મનુષ્યમાં છે ને 5 થી 6 લીટરનું લોહી હોય છે સામાન્ય રીતે વધે. તેવી રીતના વહેલ અને હાથીમાં છે ને સામાન્ય રીતે 250 થી 300 લીટરની આસપાસ છે ને તે રુધિરનો સંગ્રહ કરી શકાય. તો અહીં છે ને આપણે આ લેક્ચરને અહીં સુધી રાખશું. મળશું નવા લેક્ચરમાં જનરલ સાયન્સના. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા લેક્ચરમાં. જય હિન્દ.